નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર ભોલે, ઓમ નમઃ શિવાય. અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આપણે વાત કરીશું રુદ્રાભિષેક. શ્રાવણ મહિનામાં પોતાના ઘરે અમુક જણ રુદ્રી કરાવે છે, રુદ્રાભિષેક કરાવે છે. કેમ, શા માટે, એનું મહત્વ જાણીએ. રુદ્રી પાઠ કરવાથી શું લાભ થાય છે? રુદ્રી પાઠના લાભ: પાપોનો નાશ થાય. રુદ્રી પાઠ જન્મ જન્માંતરોના પાપ કષ્ટ દૂર કરે છે. રોગમાંથી મુક્તિ મળે છે. વિશેષ રૂપે રુદ્રા અભિષેકની સાથે શારીરિક અને માનસિક રોગોમાંથી મુક્તિ મળે છે. રુદ્રી પાઠથી શું લાભ થાય? રુદ્રી પાઠ એટલે રુદ્રાષ્ટા અધ્યાયનો પાઠ કહેવામાં આવે છે. ભગવાન શિવને સમર્પિત એક શક્તિશાળી સ્તોત્ર છે. તેનો પાઠ કરવાથી ઘણાય લાભ મળે છે, જેમાં પાપોનો નાશ, રોગોમાંથી મુક્તિ, સુખ સમૃદ્ધિ, શત્રુઓ પર વિજય મળવો અને મનોકામનાની પૂર્તિ થાય છે. રુદ્રી પાઠ શત્રુઓને પરાજિત કરવા અને એનાથી રક્ષણ મેળવવામાં પણ મદદ કરે છે. મનોકામના પૂર્ણ થાય છે. રુદ્રી પાઠ વિભિન્ન પ્રકારની મનોકામના પૂરી કરે, જેમ કે લગ્ન થવું, સંતાન થવું, નોકરી સારી મળવી, એમાં પદોન્નતિ થવી, પ્રગતિ થવી વગેરે. રુદ્રી પાઠ અકાળ મૃત્યુમાંથી રક્ષણ કરે છે, ગ્રહ દોષને શાંત કરે છે અને નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે. ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. ઘરમાં રુદ્રીનો પાઠ કરાવવાથી શું થાય? ઘરમાં રુદ્રીનો પાઠ કરાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય, સુખ શાંતિ જળવાઈ રહે, ભગવાન શિવની વિશેષ કૃપા મળે, નકારાત્મક ઉર્જા દૂર થાય, ઘરનો માહોલ પવિત્ર શાંત બને, માનસિક તણાવમાંથી શાંતિ, મનને શાંતિને એકાગ્રતા મળે, પારિવારિક કલેશનો નાશ થાય, ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને તાલમેલ વધે છે, પાપોમાંથી મુક્તિ થાય, જૂના કર્મ દોષોનો પ્રભાવ ઓછો થાય, રોગોમાં રક્ષણ, શારીરિક સ્વાસ્થ્ય ઘણું સારું થાય અને અંદેશાઓ આવતા હોય તે ટળે છે, સુખ સમૃદ્ધિ વધે, ધન ધાન્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય. રુદ્રી પાઠ કેમ કરવા? શ્રાવણ મહિનામાં સંપન્ન થવાના અનેક પવિત્ર અનુષ્ઠાનોમાંનું એક આ લઘુ રુદ્ર એ પૂજાનું વિશેષ મહત્વ છે. શક્તિશાળી વૈદિક અનુષ્ઠાન મનોકામના પૂર્ણ કરે છે, નડતર દૂર કરે, ભક્તોને સુખ શાંતિ સમૃદ્ધિ આધ્યાત્મિક ઉત્થાનના આશીર્વાદ આપે છે. રુદ્રાભિષેક ઘર અને મંદિર બંને જગ્યાએ થઈ શકે, બંનેનું ફળ સરખું હોય છે. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠિત શિવલિંગ પર રુદ્ર અભિષેક કરવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ તમે ઘરે સંપૂર્ણ વિધિ વિધાન, શુક્લ યજુર્વેદિક મંત્રો અને વિધાન પંડિતો દ્વારા શ્રદ્ધાની સાથે શિવલિંગ કે એ લોકોએ લાવેલા પાર્થિવ શિવલિંગ પર રુદ્ર અભિષેક કરાવી શકો છો. તો તમને મંદિર જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય. બીજી તરફ શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરમાં માફ કરજો, શિવલિંગ પર હજારો શિવ ભક્તોની ભીડ હોય છે દૂધ પાણી ચડાવવા માટે. તેથી આપણું મન ત્યાં એકાગ્ર નથી હોતું. ઉતાવળે આપણે ક્રિયા કરીને આવી જઈએ છીએ. પરંતુ ઘરે રુદ્ર અભિષેક કરાવીએ, શાંતિથી બીલીપત્ર ચડાવીએ, દૂધ પાણી ચડાવીએ, મધ ચડાવીએ, શેરડીનો રસ, આ ઉપરાંત શરમ વગર મોટેથી આવડે નહીં છતાંય પંડિતજીમાં ધ્યાન રાખીને એમની સાથે સાથે આપણે મંત્ર બોલીએ. એ રીતે આપણી એકાગ્રતા કેળવાય, શ્રદ્ધા વિશ્વાસ અને શાંતિથી પૂજા થાય, એનું ફળ આપણને સંપૂર્ણ મળે. ગ્રહ દોષની શાંતિ થાય છે. એના પ્રભાવથી કુંડળીના બધા અશુભ ગ્રહ દોષ, ખાસ કરીને રાહુ કેતુ અને શનિની મહાદશા શાંત થાય છે. રુદ્રી પાઠના માધ્યમથી ભગવાન શિવની કૃપા સરળતાથી પ્રાપ્ત થાય, જેથી સાધકના જન્મ જન્માંતરના પાપોનો નાશ થાય અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થાય છે. શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક ક્યારે કરાવવો જોઈએ? આમ તો આખો શ્રાવણ મહિનો પવિત્ર કહેવાય છે, પરંતુ શ્રાવણનો સોમવાર હોય, પ્રદોષનું વ્રત હોય, તેરસની તિથિના દિવસે રુદ્રા અભિષેક કરાવવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો આપણે પણ આર્થિક, શારીરિક, માનસિક રીતે સુખી થવા માટે રુદ્રા અભિષેક આપણે ત્યાં કરાવી શકીએ એવા પ્રયત્નો જરૂરથી કરીએ અને ભગવાન ભોળાનાથની કૃપા મેળવવાને પાત્ર બનીએ. ફરીથી મળીશું. ઓમ નમઃ શિવાય. મારા વિડીયોને લાઈક અને શેર કરવા વિનંતી, જેથી દરેક પર ભગવાન ભોળાનાથની કૃપા થાય. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.